જો તમે ઈયુના નખરા એ કે છે હાલા કરો ડેડી ત્યારે આમાં હાલા કરવા પડે જો હાલો વિડિયો કોલ ઉપાડો. એ હા હુઈ ગયા છે અત્યારે તું પાછા જગાડ હવે હજી પપ્પા 10 વાગ્યા લગી જાગતા, 10:30 વાગ્યા લગી ફોન જોતા હોય. મને ન ખબર હોય. કઈ નાખો બેટા જા છોકરા નખરા. શું કરે છે ગાદલા ચાદરમાં હાલા કરે છે. મને આવા હાલો કરો એમ કે પાછા પાછી જો આ મને આવા હાલા જયો ઈ કે હાથ દુખે જો 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 ખાધો તે એક રોટલી ખાધી સમજો તો અને મજા કેવા લેશે, જો કેવી મજા લેશે. હા મને હાથ દુખે બેટા હાલા હાલા કરો. એ ચાદર ફાડી નાખશો. એક સાથે તો ફાડી જો હમણાં એક ચાદર ફાડી શેટીની. કોઈ એમ હોઈ જાય એમ હાથ દુખે ખોયાત મૂકી નથી દીધા. હવે હાલા એવું નથી, આમાં મજા આવે છે એટલે લવ અહીંયા હાથ ફેરો હવે હાલા. તો જોવો દોસ્તો ઈ અહીંયા માંડ્યો છે ફૂલ તોડવા આખા. જો તો હેલો દોસ્તો, વાગી ગયા છે સાંજના 7 અને આપણે ઓફિસથી આવી ગયા છીએ અને યુને રમવા લઈ ગયા હતા તો ત્યાંથી પણ આવી ગયા છીએ અને હવે આજનો બ્લોગ ચાલુ કરી દીધો. અને આજનો શું વિચાર છે કે આનંદ તો એકલો જ વ્યક્તિ મનાવી શકે, પરંતુ ઉત્સવ તો પરિવાર સાથે જ મનાવવો પડે. મતલબમાં એકલો વ્યક્તિ આનંદમાં રહી શકે પણ ઉત્સવ તો પરિવાર સાથે જ મનાવવો પડે. તો એવું કંઈક છે અને આજે તો કંઈક રસોઈમાં નવું બનવાનું છે સાંજે. તો ચાલો આપણે રસોડા તરફ જઈએ અને તમને બતાવીએ કે શું બને છે. તો બન્યા રહે. તો ચાલો જો હિયુ દોસ્તો અહીંયા રમે છે અને ઓલી ડબ્બી લેવડાવી છે એમાંથી ટીકડી ખાય છે અને રસોડા તરફ જઈશું. પેલા તમને મંદિરના દર્શન કરાવીશ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ગણપતિ બાપા, જય માતાજી ખોડિયારમાં. તો હજી બાકી છે અને અહીંયા જુઓ તો રસોઈ બને છે. તો જોઈએ અહીંયા શું બની રહ્યું છે. તો જુઓ દોસ્તો અહીંયા બટાટાનો મસાલો રેડી થઈ ગયો છે. તો આજે શું બનવાનું છે પૂછી લઈએ. શું બનાવવાનું છે આજે? મિક્સ વેજ પરાઠા બનવાના છે. તો હા હું ચીઝ લાવ્યો ને. તો જો આમાં ઇન્ગ્રેડિયન્ટમાં શું શું નાખ્યું છે આપણે પૂછી લઈએ. શું શું નાખેલું છે આમાં? કોબીજ, બટેકા, કેપ્સિકમ, ગાજર. ઓકે, કોબીજ, ટમેટા, કેપ્સિકમ, ગાજર. સાથે અહીંયા તૈયાર થઈ ગયો છે આ સોસ છે, શેઝવાન ચટણી છે, આ મેયોનીઝ છે અને આ શેઝવાન રાઈસ. અચ્છા એવું છે. અને અહીંયા પરાઠા માટે સાથે સાથે લોટ પણ બાંધી લીધો છે, તૈયાર કરી લીધો છે. અને હવે ટમેટું કાપે છે. તો શેના માટે કાપવાનું છે ટમેટું? એમાં જ નાખવાનું છે. અચ્છા, તો એવું કંઈક છે દોસ્તો. જુઓ તમે રેસીપી બની રહી છે અને પનીર નાખો તો પનીર બી નખાય પણ આપણને નથી ભાવતું. ઓકે, પનીર તો મને દોસ્તો પર્સનલી પસંદ નથી. મને પનીર બહુ ઓછું ભાવે છે, ચીઝ વધારે ભાવે છે. તો આપણે ચીઝ નાખશું પછી પાછળથી. બરોબર છે. મેયોનીઝ નાખવાનું છે આની અંદર જ, મસાલાની અંદર મેયોનીઝ નાખવાનું છે. અને અત્યારે ધીમા ગેસ ઉપર આપણે છે એ ધીમી સ્ટવ ઉપર આપણે એને બફાવા દેવાનું. મતલબ આને શું કરવાનું છે હવે? પાછા આપણે હિયાન પાસે જઈશું. ક્યાં જઈશું બેટા? ક્યાં? બહાર નથી જવાનું, ખોલવું નથી બેટા, બંધ કરી દે.
છે અહીંયા. અને અહીંયા એના માટે હવે રોટલી બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને શેર કરી દેજો. જ્યાં સુધી રેસીપી પૂરી ના થાય ત્યાં સુધી તમને વિડીયોમાં બતાવતો રહીશ બધું ફૂલ રેસીપી, બરાબર. તો જો તો હિયો કંઈક આપણને કહે છે. શું કહેશો દીકા? એવું બધું ન બોલાય એમ. હિયો પણ સાથે સાથે બનાવે છે. જુઓ, એ પણ રોટલી બનાવે છે. લોટ લઈને બેસી ગયો છે. શું બનાવે છો તું? હોત. અચ્છા, તો આવું કંઈક છે. બના રહેજો. હજુ એના માટે સ્ટફિંગનો આ વિડીયો તમને બતાવીશ. ઠીક છે. તો જો દોસ્તો, સરસ મજાના આલુ પરોઠા અહીંયા આપણે રેડી કરી દીધા છે. સ્ટફિંગ કરીને અહીંયા તળાઈ ગયા છે. અને હિયું માટે આ ફર્સ્ટ પરોઠું રેડી થાય છે. તો આ જોઈને મને તો મોઢામાં પાણી આવી ગયું. તમને બધાને મોઢામાં પાણી આવી ગયું હોય તો કમેન્ટ કરી દેજો. મને તો ભૂખ લાગી છે ખૂબ, અને મને તો બહુ ભાવે છે. જેને જેને ભાવતા હોય કમેન્ટ કરી દેજો, અને ખાવ હોય તો આવી જાજો દોસ્તો. તો એવું કંઈક છે. અને પછી જમવા બેસશું ત્યારે તમને બતાવશું. અને સાથે સાથે ચા જુઓ તો ચા બી રેડી થાય છે આપણી, બરોબર છે. અને અહીંયા આપણે બધા સ્ટફિંગ કરી દીધા છે. તો ચાલો દોસ્તો, જો એ ખાય છે. પરોઠા બની ગયા છે. મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. આ ચા છે અને સોસ છે ને એવું બધું છે. તો ચાલો ચાલો દોસ્તો, અમે જમી લઈએ છીએ. જો જમવાનું રેડી થઈ ગયું છે. અને ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો આગળ, ઠીક છે. તો અને અમારા આ રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી આગળ શેર કરજો અને કમેન્ટ પણ જરૂર કરી દેજો, જેથી અમને પણ મોટિવેશન મળતું રહે. ઠીક છે દોસ્તો, તો આવું કંઈક છે. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.